ખેડા શહેરના શ્રી મુક્તિજીવન સ્વામી બાપા પ્રાગટ્યધામ ખાતે આજે ભક્તિભાવ સાથે દિવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે મંગળા દર્શન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। ત્યારબાદ ઠાકોરજીના રાજભોગ દર્શન, કીર્તન ભક્તિ તેમજ કેરી અને નાગરવેલના પાનથી સુશોભિત સિંહાસન પર ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। આ અવલૌકિક દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। આજના કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ મંદિર બાવડાના મહંત સ્વામી શર્માત્મા પ્રિયદાસજી સ્વામી સંત મંડળ સાથે પધાર્યા હતા અને પોતાના આશીર્વચન તથા સંતવાણી દ્વારા હરિભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમનું આયોજન ખેડા મંદિરના મહંત પૂજ્ય મુનીશ્વરદાસજી સ્વામી તથા હરિકૃષ્ણ વલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો આ ધાર્મિક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે સૌએ સમૂહ આરતીમાં ભાગ લીધો અને મહાપ્રસાદનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી। ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી। વાલા આપણા સૌના ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદીની સારી નાદોશીય પરંપરા, આપણા પ્રેમમૂર્તિ બાપા, આપણા જ્ઞાન મહોદય બાપા તેમજ અત્રે નામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આપણા ઈષ્ટદેવ ઉપાસ્ય દેવ શ્રી આપણે ક્યાં બેઠા છીએ? ભગવાનની મૂર્તિમાં બેઠા છીએ। આ દેહ તે મારો નથી। જો દેહ મારો નથી, હું દેહ રૂપ નથી, તો પછી જગત છે જ નહીં। દેહ મટી ગયો તો પછી આપણે બધા બોલીએ છીએ કાંઈ લઈને આવ્યા નતા ને કાંઈ લઈને જવાનું નથી। દેહ પણ અહીં પૃથ્વી પર અહીં નહીં, બધું દેહ છે ત્યાં સુધી જ નહીં। તો દેહથી આપણે ભગવાને આપણને મુક્ત કરી દીધા। દેહ છે ત્યાં સુધી આપને શબ્દ લાગે છે, દેહ છે ત્યાં સુધી આમ કરતા શીખવાડ્યું। પુરુષોત્તમ રૂપ થઈ આપણે ભગવાનનું ધ્યાન કરવું, દેહ ભાવ નષ્ટ કરી અહમ પુરુષોત્તમ રૂપોસ્મી। આપણા ગુરુદેવ બાપાનું આ સૂત્ર હતું। પછી તમને કોણ ઉપાડીને લઈ ગયું, ક્યાં નાખ્યા, શું કર્યું, કોઈ ખબર નથી। એટલા માટે બાપા કહે છે, બાપાશ્રીએ વાતોમાં કીધું કે દેહ ભાવ ત્યાગ કરો તો જે ભગવાન આપણને આ મૂર્તિનું સુખ આપવા માંગે છે, આપણે જે કરવા માટે પૂનમ ભરવા માટે આવી